चलो मित्रों, एक्सरसाइज नंबर 16.2। चलो आ एक्सरसाइज ની અંદર આપણે અલગ અલગ ઘટનાઓ લખતા શીખવાનું છે, અલગ અલગ ઇવેન્ટ્સ લખવાની છે। ચાલો એમાં પહેલો સમ, એક પાસો ફેંકવામાં આવે છે। ધારો કે ઘટના ઈ પાસા પર સંખ્યા 4 દર્શાવે અને ઘટના F એ પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે, તો E ને F પરસ્પર નિવારક છે એવો પ્રશ્ન પૂછ્યો છે। A die is rolled, let E be the event die shows 4 and F be the event die shows even number। તો પહેલા તો આપણે E અને F ઇવેન્ટ લખવી જોઈએ। તો E ઇવેન્ટ જે છે એમાં ડાઇસ શોઝ 4 એટલે E માં આવશે 4, F ની અંદર ડાઇસ શોઝ ઇવન નંબર્સ એટલે આમાં આવશે 2, 4 or 6। અને હવે તમે આમાં E ઇન્ટરસેક્શન F શોધો તો E 4 આવે છે, એટલે કે નલ સેટ આવતો નથી। તો આને પરસ્પર નિવારક ઘટનાઓ ન કહેવાય, they are not mutually exclusive। ચાલો સેકન્ડ સમ, એક પાસો ફેંકવામાં આવે છે। આ ડાઇસ ઇઝ રોલ્ડ, નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો। ડિસ્ક્રાઇબ ધ ફોલોઇંગ ઇવેન્ટ્સ। તો આપણે એક પછી એક ઇવેન્ટ લખતા જઈએ। સૌથી પહેલા એ ઘટના, તો એ માં લખ્યું છે સંખ્યા 7 કરતા નાની છે, નંબર ઇઝ લેસ ધેન 7। તો તમે એક ડાઇસ થ્રો કરો અને નંબર 7 કરતા નાનું આવે તો એ 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે ઓર 6 હોઈ શકે। આ આપણે એ ઇવેન્ટ લખી। ચાલો બી ઇવેન્ટ આપણે જે છે એમાં એવું લખ્યું છે, બી સંખ્યા 7 કરતા મોટી છે, નંબર ઇઝ ગ્રેટર ધેન 7। તો એ પોસિબલ જ નથી। તમે ડાઇસ થ્રો કરો એટલે 7 કરતા મોટી સંખ્યા ન આવી શકે। સી ઇવેન્ટ જે છે સી, એમાં એવું લખ્યું છે કે સંખ્યા 3 નો ગુણક છે, નંબર ઇઝ મલ્ટીપલ ઓફ 3। તો 3 નો ગુણક એટલે ઈ ઇવેન્ટમાં આવશે 3 અને કાં તો 6। પછી ડી ઇવેન્ટ જુઓ, તો ડી માં લખ્યું છે સંખ્યા 4 કરતા નાની છે, નંબર ઇઝ લેસ ધેન 4। તો 1, 2, 3। પછી ઇવેન્ટ ઈ, ઇવેન્ટ ઈ 4 થી મોટી યુગ્મ સંખ્યા છે, નંબર ઇઝ ગ્રેટર ધેન 4 એન્ડ ઇવન નંબર। તો 4 થી મોટી યુગ્મ સંખ્યા 6 થાય। પછી F, F માં લખ્યું છે સંખ્યા 3 કરતા નાની નથી, નંબર ઇઝ નોટ લેસ ધેન 3। ઇટ મીન્સ નંબર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3। તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે કે 3, 4, 5, 6। તો આ આપણે બધી ઇવેન્ટ લખી અને હવે તમને આટલું પૂછ્યું છે, તમારે એ યુનિયન બી શોધવાનું છે। તો એ યુનિયન બી એટલે એ આવશે 1, 2, 3, 4, 5, 6। પછી તમને પૂછ્યું છે એ ઇન્ટરસેક્શન બી,
તો A ઇન્ટરસેક્શન B એટલે નલ સેટ 5. પછી પૂછ્યું છે B યુનિયન C. તો B યુનિયન C એટલે એ આવશે 3 6. પછી આપણને પૂછ્યું છે E ઇન્ટરસેક્શન F. E ઇન્ટરસેક્શન F. તો E ઇન્ટરસેક્શન F તો એમાં આવશે 6. પછી પૂછ્યું છે D ઇન્ટરસેક્શન E. D ઇન્ટરસેક્શન E. તો D ઇન્ટરસેક્શન E એ આવશે નલ સેટ. પછી પૂછ્યું છે A માઇનસ C. A માઇનસ C. તો A માં જે મેમ્બર હોય એમાંથી C માં હોય એ કાઢી નાખવાના એટલે 3 ને 6 નીકળી જાય એટલે આ થઈ જાય 1 2 4 5. 3 ને 6 નીકળી ગયા. પછી તમને પૂછ્યું છે D માઇનસ E. D માઇનસ E. તો આ D એમાંથી E કાઢી નાખવાનો તો D માં E છે જ નહીં 6 છે જ નહીં એટલે 1 2 3. પછી E ઇન્ટરસેક્શન F પ્રાઇમ. તો પહેલા આપણે F પ્રાઇમ લખીએ તો F એટલે 3 4 5 6 તો F પ્રાઇમ એટલે આવશે 1 અને 2. આમાં આપણે U લખ્યો નથી પણ U એટલે 1 2 3 4 5 6 કારણ કે આપણે ડાઇસ થ્રો કરેલો છે. અને હવે તમને પૂછ્યું છે એને E ઇન્ટરસેક્શન F પ્રાઇમ. તો E એટલે આ ઇન્ટરસેક્શન F પ્રાઇમ. આ બેનો E અને F પ્રાઇમ બેનું ઇન્ટરસેક્શન નલ સેટ થાય. અને પછી પૂછ્યું છે તમને F પ્રાઇમ તો એ તો આપણે ઓલરેડી શોધેલું છે. લ્યો આ આપણે ફર્સ્ટ સમ કમ્પ્લીટ કર્યું. ચાલો હવે થર્ડ સમ. એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે. તેના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે. નીચે આપેલ ઘટનાનું વર્ણન કરો. 2 dice are thrown and we have to write the following events. અને એમાં A ઇવેન્ટ આમ છે નંબર 3. આપણે બે પાસા એક સાથે થ્રો કરેલા છે. એમાં A ઇવેન્ટ એમ છે કે સંખ્યાનો સરવાળો 8 કરતા વધુ છે. Sum of the numbers is greater than 8. તમે બે પાસા એક સાથે થ્રો કરો એટલે 1 1 1 2 1 3 1 4 1 5 એવું બધું આવે. એમાંથી તમારે એવા નંબર લેવાના કે જેનો તમે સમ કરો એ 8 થી વધારે થવો જોઈએ, ગ્રેટર ધેન 8. તો તમે સમજી ગયા હશો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 કાઈ નો આવે. 2 1 2 2 2 3 2 4 2 5 આવશે. 2 5 નો સોરી ગ્રેટર ધેન 8 લેવાનું. 2 5 નો આવે, 2 6 નો આવે. પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6 આવશે. પછી 4 1 4 2 4 3 4 4 4 5 આવશે. 4 6 આવશે. પછી 5 1 5 2 5 3 પછી 5 4 આવશે. 5 5 આવે. 5 6 આવે. પછી 6 3 આવે. પછી 6 4 આવે. પછી 6 5 આવે. પછી 6 6 આવે. તમે જુઓ આમાં બધાનો સમ કરો તો એ ગ્રેટર ધેન 8 છે. પછી બી ઇવેન્ટ એમ છે. બી ઇઝ ઇક્વલ ટુ બી ઇવેન્ટ પર લખ્યું છે કે બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાય છે.
બંને પાસાઓ પર સંખ્યા 2 દેખાય છે. 2 occurs on either die. બે ડાય ઉપર 2 દેખાય તો એમાં તો તમારે ફક્ત એક જ મેમ્બર આવે 2 2. પછી C એમ છે કે C ઇઝ ઇક્વલ ટુ બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે. Sum of the two numbers is at least 7 and also multiple of 3. સરવાળો ઓછામાં ઓછો 7 થવો જોઈએ એટલે 7 અથવા 7 થી વધારે થવો જોઈએ. તો 7 અથવા 7 થી વધારે થવો જોઈએ અને પાછો 3 નો ગુણિત થવો જોઈએ. તો તમે 1 6 એટલે સરવાળો 7 થાય પણ એ 3 નો ગુણિત નથી. એટલે 7 થી વધારે ને 3 નો ગુણિત એટલે કાં તો ઈ 9 થાય સરવાળો કાં 12 થાય, બસ વધીને 12 થાય. તો સરવાળો 9 ક્યારે થાય? 1 ની લાઈનમાં તો આવે નહીં, 2 ની લાઈનમાં આવે નહીં, 3 ની લાઈનમાં આવે એટલે 3 6 આવે. પછી 4 5 આવે. પછી 6 3 આવે અને 6 6 આવે. લ્યો આ સરવાળો એટલીસ્ટ 7 એટલે 7 અથવા 7 થી વધારે અને પાછો 3 નો ગુણિત હોય. આ આપણે બધી ઘટનાઓ લખી. હવે એમ કે છે કે આ ઘટનાઓની કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે? Which events are mutually exclusive? તમારે કઈ ઇવેન્ટ એક્સક્લુઝિવ એટલે છેદગણ ખાલી ગણ થાય તો તમે વિચારો કે આ બેયનો છેદગણ ખાલી ગણ થાય છે એટલે પરસ્પર નિવારક ઘટનાઓ mutually exclusive કઈ કઈ થશે તો A and B આ બે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. આ B અને C છે એ પણ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે એટલે B and C. A અને C નથી કારણ કે એમાં કોમન છે 3 6 એનો છેદગણ ખાલી ગણ ન થાય એટલે A અને B અને C એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. ચલો ફોર્થ સમ. 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે. 3 coins are tossed one time. એનો જો તમે નિદર્શાવકાશ લખો તો આમ થાય કે H H H કાં તો H H T કાં તો H T H કાં તો H T T કાં તો T H H કાં તો T H T કાં તો T T H અને કાં તો T T T. આપણને પૂછ્યું નથી પણ આપણે લખ્યું. હવે જો 3 છાપ દેખાય એ ઘટનાને આપણે A નામ આપ્યું છે એટલે A ઇવેન્ટ 3 હેડ તો A ઇવેન્ટમાં આવશે H H H. આને આપણે A ઇવેન્ટ નામ આપ્યું છે. પછી 2 છાપ અને 1 કાંટો દેખાય એને B ઘટના 2 head and 1 tail. B event is 2 head and 1 tail. So this is H H T. 2 head and 1 T. So H T H. 2 head and 1 T. So T H H. બસ આમાં 3 મેમ્બર આવશે. અને C ઇવેન્ટ છે 3 કાંટા દેખાય એને C. C ઇવેન્ટ એમાં 3 T હોવા જોઈએ એટલે T T T.
અને એન્ડ પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તે ઘટનાને ડી. If first is H, then the event is D. તો ફર્સ્ટ H હોય એવા આટલા એલિમેન્ટ્સ આવશે. H H H એમાં પહેલો H છે, પછી H H T ફર્સ્ટ H, પછી H T H, પછી H T T. આ બધામાં પહેલો H નથી. લો, આ આપણે પહેલા 4 ઇવેન્ટ છે ડિસ્ક્રાઇબ કરી, 4 ઘટનાઓ આપણે લખી. અને હવે એમાં એને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આમાંથી કઈ પરસ્પર નિવારક છે. પરસ્પર નિવારક, એક્સક્લુઝિવ. આમાંથી એક્સક્લુઝિવ કઈ છે ઈ આપણે કહેવાનું છે. તો તમે જુઓ કે આ બેનો છેદગણ ખાલી ગણ થાય એટલે A and B આર એક્સક્લુઝિવ. પછી આ B અને C એનો છેદગણ ખાલી ગણ થાય એટલે B and C આર એક્સક્લુઝિવ. પછી C અને D નો છેદગણ ખાલી ગણ થાય એટલે C and D આર એક્સક્લુઝિવ. પછી આ A અને C છે એનો છેદગણ ખાલી ગણ થાય એટલે A and C આર એક્સક્લુઝિવ. પછી આ નો થાય. પછી આ બેનો છેદગણ ખાલી ગણ થાય, એ તો આપણે લખી નાખ્યું. અને હવે A અને B એક્સક્લુઝિવ થયું, A અને C થયું, A અને D નો થયું. પછી B અને C આવી ગયું. પછી B અને D, B ને D બે એક્સક્લુઝિવ નો થાય કારણ કે એમાં કોમન મેમ્બર છે. B ને D નો આવે. પછી C ને D ઈ પાછું એક્સક્લુઝિવ છે. એટલે આટલી પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. સેકન્ડ તમને એમ પૂછ્યું છે કે આમાંથી પ્રાથમિક ઘટનાઓ કઈ છે. સિમ્પલ ઇવેન્ટ. સિમ્પલ ઇવેન્ટ કઈ છે? સિમ્પલ ઇવેન્ટ આપણે કોને કહીએ છીએ? જેમાં એક જ ઘટક હોય, એક જ મેમ્બર હોય. તો આ સિમ્પલ ઇવેન્ટ થઈ, પ્રાથમિક ઘટના. સિમ્પલ. તો સિમ્પલ ઇવેન્ટ થઈ એક તો A, જો એમાં એક જ મેમ્બર કે આ એક મેમ્બર કહેવાય. પછી C છે એ સિમ્પલ ઇવેન્ટ થઈ. પછી થર્ડ ક્વેશ્ચન એમ છે કે માંથી સંયુક્ત ઘટનાઓ કઈ. સંયુક્ત, કમ્પાઉન્ડ. સંયુક્ત એટલે એમાં એક કરતા વધારે મેમ્બર હોવા જોઈએ. તો ઈ ઘટના આવે B અને D. આ બે સંયુક્ત થઈ. લ્યો, બરાબર જોઈ લેજો. ચાલો, સમ નંબર 5. નંબર 5. 3 સિક્કા ઉછાળવામાં આવે છે. 3 coins are thrown. અને પછી એને નીચે કીધું એ પ્રમાણેની ઘટનાઓ આપણે લખવાની છે. પરસ્પર નિવારક બે ઘટનાઓ. 2 events which are mutually exclusive. 3 સિક્કા એક સાથે ઉછાળો એનો નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ અહીંયા લખેલો છે. હવે આપણે બે ઘટના એવી લખવાની છે કે જે પરસ્પર નિવારક હોય. એટલે સપોઝ A એટલે હું આમ લખું કે H H H, અને B એટલે હું આમ લખું કે T T T. જો આ બે ઘટનાઓ જે છે એનો છેદગણ ખાલી ગણ થાય છે. એટલે આ બે ઘટના પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. તમારે ગમે તેમાંથી ઘટનાઓ લખવાની છે. નંબર 2, પરસ્પર નિવારક અને નિશેષ 3 ઘટનાઓ. 3 events which are mutually exclusive and exhaustive. તો આપણે A એટલે આમ લખીએ કે H H H.
બી એટલે આપણે આમ લખીએ કે ટી ટી ટી, અને સી એટલે આપણે આમ લખીએ કે એચ એચ ટી, પછી એચ ટી એચ, પછી એચ ટી ટી, પછી ટી એચ એચ, પછી ટી એચ ટી અને ટીટીએચ. તમે જુઓ કે આ ત્રણેય ઘટનાનો છેદગણ ઇન્ટરસેક્શન સેટ નલ સેટ થાય છે, અને આ ત્રણેયનો તમે યોગ ગણ કરો યુનિયન તો પાછો યુ આવી જાય છે. એટલે આ ત્રણ ઘટનાઓ પરસ્પર નિવારક અને નિશેષ કહેવાય. દે આર મ્યુચ્યુઅલી એક્ઝોસ્ટિવ એન્ડ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. રાઈટ? ચાલો થર્ડ સમ. પરસ્પર નિવારક ન હોય એવી બે ઘટનાઓ. ટુ ઇવેન્ટ્સ which are not mutually exclusive. તો સાવ સિમ્પલ છે. એક ઇવેન્ટ તમે આમ લ્યો કે એચ 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 ટી, અને એક બીજી ઇવેન્ટ તમે આમ લ્યો કે એચ 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 અને એચ ટી એચ. તમે જુઓ કે આ બેનો છેદગણ તમે લ્યો તો ઈ એચ 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 આવે છે, એટલે કે ખાલી ગણ નથી આવતો, નલ સેટ નથી, એટલે આ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ન કહેવાય. ચાલો ફોર્થ સમ એમ છે, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય એવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પણ એક્ઝોસ્ટિવ નહીં. તો એ એટલે તમે આમ લ્યો કે એચ એચ એચ, સાવ સિમ્પલ જ લઈએ આપણે, અને બી એટલે તમે આમ લ્યો કે ટી ટી ટી. તો તમે જુઓ કે આ બેનો છેદગણ ખાલી ગણ થાય છે, પણ તમે બેનો યોગ ગણ કરો તો યુ નથી આવતો. ઇન્ટરસેક્શનલ સેટ પણ યુનિયન છે ઈ યુ નથી. એટલે ધીસ ટુ ઇવેન્ટ્સ આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ બટ નોટ એક્ઝોસ્ટિવ. રાઈટ? એન્ડ નંબર 5, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ. પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય એવી ત્રણ ઘટનાઓ. તો તમે આમ લખી શકો નંબર 5 કે A ઇઝ ઇક્વલ ટુ એચ એચ એચ, બી ઇઝ ઇક્વલ ટુ ટી ટી ટી, and C is equal to H H T. તો તમે જુઓ કે આ ત્રણેયનો છેદગણ ખાલી ગણ છે, પણ ત્રણેયનો યોગ ગણ યુ નથી. તો આ થ્રી ઇવેન્ટ્સ છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય પણ એક્ઝોસ્ટિવ નથી.